તો મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહીસાગરમાં વન વિભાગની શ્રેષ્ઠ કામગીરી વન વિભાગની શ્રેષ્ઠ કામગીરી ત્યારે વન વિભાગે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે કે જ્યાં વન્ય પ્રાણીઓ માટે કુંડ ભરવામાં આવ્યા, ત્યારે ટેન્કરો દ્વારા જંગલ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવ્યું, ત્યારે વન્ય પ્રાણીઓને પીવાના પાણીને લઈને વન વિભાગ પણ એલર્ટ બન્યું છે। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો કેર વર્તાઈ રહ્યો છે, જ્યાં ગઈકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આજે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે માણસ સહિત વન્ય પ્રાણીઓને પણ ગરમીની અસર થતી હોય છે, ત્યારે માણસ તો જે પાણીની વ્યવસ્થા કરી લેતું હોય છે, પરંતુ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની પણ ચિંતા કરવામાં આવતી હોય છે। ત્યારે મહીસાગરમાં વન વિભાગની શ્રેષ્ઠ કામગીરી સામે આવી છે, જ્યાં વન વિભાગે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે, ત્યારે વન્ય પ્રાણીઓ માટે કુંડ ભરવામાં આવ્યા, જ્યાં ટેન્કરો દ્વારા જંગલ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે વન્ય પ્રાણીઓને પીવાના પાણીને લઈને વન વિભાગ એલર્ટ બન્યું। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે માણસ સહિત વન્ય પ્રાણીઓ છે તેને પણ જે ગરમીની અસર થતી હોય છે, ત્યારે જંગલ વિસ્તારમાં જે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, વન્ય પ્રાણીઓની જે વન વિભાગ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને એને લઈને વન વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે, ત્યારે વન વિભાગે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે। વન વિભાગે જે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી છે, જ્યાં કુંડ ભરવામાં આવે છે, ત્યારે ટેન્કરો દ્વારા જંગલ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવ્યું।